ચુડા તાલુકાના ગોરખવાડા ગામે વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં આગ લાગવાની ઘટના બની। વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ તણખલા ખેતરમાં પડતા ઘઉં વરિયાળીના પાકમાં આગ લાગી હતી, જેના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે અંદાજે 5 વીઘા જમીનમાં વાવેતર કરેલ ઘઉંનો પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો, તો અન્ય ખેડૂતના ખેતરમાં વરિયાળીના પાકમાં પણ નુકસાન તેમજ ખેતરમાં રાખેલ ટપકની પાઇપ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે ખેડૂતે પીજીવીસીએલ તંત્ર દ્વારા નુકસાન અંગે વળતર આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે। ગોખરવાડા ગામે જે વીજ લાઇન શોર્ટ થવાથી ઘઉં અને વરિયાળી અને ટપક ત્રણેય વસ્તુને નુકસાન થયેલ છે। જે ટપક છે તે અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ સિદાતર, તેમની 8 વીઘાની ટપક છે। અંદાજે 1,30,000 જેવો ખર્ચો હજી ગયા વર્ષે કરેલ છે। અને બાજુમાં ઘઉં હતા કાળુભાઈ માધાભાઈ તથા મનસુખભાઈ માધાભાઈના બંને ભાઈના 5 વીઘાના ઘઉં હતા। અંદાજે 50,000 થી 60,000 રૂપિયાના ઘઉં બળી ગયેલ છે। અને તેની બાજુમાં વરિયાળી ઊભી હતી, તેને ઝાડ લાગવાથી 25-30,000નું વરિયાળીનું નુકસાન થઈ ગયેલું છે। તેમનું નામ છે રમેશભાઈ જીવણભાઈ જાંબુકિયા। આ ત્રણેય લોકોને પીજીવીસીએલની લાઇન શોર્ટ થવાથી નુકસાન થયેલ છે। અને મને ખેડૂતની જાણ થવાથી તાત્કાલિક હું સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને પીજીવીસીએલ કચેરીએ ફોન કરી અને પીજીવીસીએલ સ્ટાફ આવી અને ત્યાં બધું દેખરેખ જોઈ અને તપાસ કરીને ગયા છે અને આગળની કાર્યવાહી કરવા માટે મેં પીજીવીસીએલ સ્ટાફને વિનંતી કરેલ છે। ચુડા તાલુકાના ગોરખવાડા ગામે વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં આગ લાગવાની ઘટના બની। વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ તણખલા ખેતરમાં પડતા ઘઉં વરિયાળીના પાકમાં આગ લાગી હતી, જેના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે અંદાજે 5 વીઘા જમીનમાં વાવેતર કરેલ ઘઉંનો પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો, તો અન્ય ખેડૂતના ખેતરમાં વરિયાળીના પાકમાં પણ નુકસાન તેમજ ખેતરમાં રાખેલ ટપકની પાઇપ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે ખેડૂતે પીજીવીસીએલ તંત્ર દ્વારા નુકસાન અંગે વળતર આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે। ગોખરવાડા ગામે જે વીજ લાઇન શોર્ટ થવાથી ઘઉં અને વરિયાળી અને ટપક ત્રણેય વસ્તુને નુકસાન થયેલ છે। જે ટપક છે તે અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ સિદાતર, તેમની 8 વીઘાની ટપક છે। અંદાજે 1,30,000 જેવો ખર્ચો હજી ગયા વર્ષે કરેલ છે। અને બાજુમાં ઘઉં હતા કાળુભાઈ માધાભાઈ તથા મનસુખભાઈ માધાભાઈના બંને ભાઈના 5 વીઘાના ઘઉં હતા। અંદાજે 50,000 થી 60,000 રૂપિયાના ઘઉં બળી ગયેલ છે। અને તેની બાજુમાં વરિયાળી ઊભી હતી, તેને ઝાડ લાગવાથી 25-30,000નું વરિયાળીનું નુકસાન થઈ ગયેલું છે। તેમનું નામ છે રમેશભાઈ જીવણભાઈ જાંબુકિયા। આ ત્રણેય લોકોને પીજીવીસીએલની લાઇન શોર્ટ થવાથી નુકસાન થયેલ છે। અને મને ખેડૂતની જાણ થવાથી તાત્કાલિક હું સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને પીજીવીસીએલ કચેરીએ ફોન કરી અને પીજીવીસીએલ સ્ટાફ આવી અને ત્યાં બધું દેખરેખ જોઈ અને તપાસ કરીને ગયા છે અને આગળની કાર્યવાહી કરવા માટે મેં પીજીવીસીએલ સ્ટાફને વિનંતી કરેલ છે।